સુરતમાં વરાછા જગદીશનગરના કૃષ્ણા એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરના 2 મકાન ભાડે રાખીને ચાલતા દેહ વ્યાપારના ધંધાઓ પર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા. ગ્રાહકો શૈયાસુખ માણી રહ્યા હોવાથી પોલીસે કટંગી હાલતમાં બહાર કાઢ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ વરાછા લાભેશ્વર વિસ્તારમાં આજે પેટ્રોલિંગમાં હતી. એવી બાતમી મળી હતી કે વરાછા જગદીશનગર વિભાગ 1ના કૃષ્ણા એપાર્ટમેન્ટના પ્લોટ નંબર 85માં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ 2 મકાન ભાડે રાખી દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. આ બાતમી મળતા જ દરોડા પાડતા બંને રૂમમાં મહિલાઓ સાથે શરીર સુખ માણતા ગ્રાહકો કટંગી હાલતમાં ઝડપાયા હતા. ભાડુઆત જનકબેન વિજયભાઈ કામદાર અને ભરત જયરામ જસાણી દ્વારા 4 ભારતીય મૂળની મહિલાઓને દેહ વ્યાપાર માટે રાખવામાં આવી હતી. સાથે જ કસ્ટમર લાવવા માટે 2 દલાલો મનીષ મનસુખ ગોહિલ, હરીશ દુલા કલસરિયા અને 4 ગ્રાહકો મળીને કુલ 8ની અટકાયત કરાઈ હતી. પોલીસે મોબાઈલ ફોન, રોકડા મળીને કુલ રૂ41,500નો મુદ્દામાલ ઝડપીને તમામ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ અટકાયત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ગ્રાહક દીઠ રૂ500 લેવાતા હતા, જેમાંથી 300 મહિલાને અને બાકીના 200 કમિશન પેટે ભાડુઆત અને દલાલ લેતા હતા.